આવો આવો. આ છે સ્વામી મસાજ આનંદની એકની એક દીકરી મંદોદરી. મસાજાનંદ? હા, જે ગયા જન્મમાં રાવણની પત્ની હતી અને આ જન્મમાં તમારી પત્ની? ના, આ જન્મમાં કુંવારી છે અને ફરી પાછો કોઈ રાવણ ભટકાઈ ન જાય માટે હું એને મેનકા કહીને બોલાવું છું. મેનકા, પ્રણામ કરો. પ્રણામ સ્વામી. બસ, ફાટક ખુલી જાય. અને આ છે તમારા પતિ રાકેશ પૂજારા. એ તો મારા પતિ છે. અને મારા પણ. સ્વામી, હું એમને પતિ સ્વીકારવા તૈયાર છું સ્વામી. થોડું ઉપર. અહીંયા પકડવાનું છે. છોડ, ઉપર નહીં જવાનું વધારે. સ્વામી, તમે મારી સાથે બેડરૂમમાં ચાલો. કેમ? મારે તમારું બ્રહ્મચર્ય ભંગ કરવાનું છે સ્વામી. ના, મારી સાથે હોસ્પિટલમાં ચાલો. મારી સાથે ગમે ત્યાં. બેડરૂમમાં. ચૂપ. ગમે ત્યાં. અરે ચૂપ. અરે જ્યારથી સાલી 2020 ની મેચ નીકળી છે ને ત્યારથી તો હાલત ખરાબ છે. ચાલું એક સ્તંભને બે બોલરો અને અહીંયા તો એક સ્તંભને ત્રણ બોલરો છે. ભૂલે ચૂકે જો આનું સ્તંભ ઉડી ગયું તો મારા સ્તંભનું શું થશે? ચકલી વગરનું રહી જશે. હે પ્રભુ મને બચાવો, રસ્તો બતાવો. સ્વામી, મને બચાવો, રસ્તો બતાવો. શું થયું બાળક? બાળક તો મને થવાનું છે. એક મિનિટ, હું સાચવી લઉં છું. ખાસ સાગો, મેં તમને શીખવાડ્યું હતું ને એ પ્રમાણે જ કરવાનું. ઓવર એક્ટિંગ નહીં કરવાની. ના પાડી હતી ને, જાઓ 30 અંશનો ખૂણો પકડી લો. આસ્તે આસ્તે, બાળક છે પેટમાં. આસ્તે. હા, તમે એક કામ કરો. કામ? અરે કામ તો અમે હમણાં જ પતાવી નાખ્યું છે. એ કામાસૂત્રની છઠ્ઠા પાડાની બીજે કલબરાની કાંતા, શાંત થા અને 60 અંશનો ખૂણો પકડી લે. હા, પકડી લઉં છું. વેરી ગુડ. 90 અંશનો ખૂણો તૈયાર થઈ ગયો. 30, 60, 90 નો ત્રિકોણ તૈયાર. તમે ગણિતમાં બહુ હોશિયાર હતા નહીં? જી. તમે એક કામ કરો, તમારા સંભાષણ યંત્રમાંથી એક ફોન કરો. કોને? સૈફ અલી ખાનને. કેમ? અરે આ 3 ઓછી છે કે તમે પાછી ચોથી કન્યાને બોલાવવાની વાત કરો છો? સ્વામી, તમારા જીવનમાં હું ચોથી કન્યાને તો ક્યારેય ના આવવા દઉં. હે? हाँ स्वामी, તમે ઓલી કહેવત નથી સાંભળી? एक के बाद अभी नहीं, दो के बाद कभी नहीं, और अगर गलती से तीसरा हो जाए तो कभी नहीं, कभी नहीं, कभी नहीं. એ તું એને કે. ओह सॉरी, कभी नहीं, कभी नहीं, कभी नहीं. તમે પૂર્ણાનંદ સ્વામીને ફોન કરો અને ફોન કરીને લગ્નનું ચોઘડિયું કઢાવો. હા, અને સાથે આવનાર કેલેન્ડર માટે ઘોડિયું પણ મંગાવો. બસ, બાળક ઉઠી જશે. બોલો. સ્વામી, તમે શું વિચારો છો સ્વામી? હું વિચારું છું કે પેલા કોનું ગળું દબાવું. શું સ્વામી, ગળાથી નીચે પણ ટ્રાય કરો. હાય, તું નીચે ટ્રાય કરો કંટોલા. શરમ નથી આવતી આવું બધું કહેતા? મને ખબર નથી પડતી યાર, આવી સિચ્યુએશનમાં લો કેડી કયા પ્લેટફોર્મ પર ગુમ થઈ ગયો છે. એમે તો કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવો બળે રે. એમે તો કારેલામાં કૃષ્ણ જોયા રે. હટાવ, બંધ થઈ જા. શું કારેલામાં કૃષ્ણ જોયા? ડાયાબિટીસ થઈ ગયો અને દૂધીમાં દીવો કરે? બીજી કઈ જગ્યા ના મળી દીવો કરવાની? જય શ્રી કૃષ્ણ સ્વામી. અષ્ટપુત્ર ભવ. સ્વામી, તમે કોને આશીર્વાદ આપો છો? આને આશીર્વાદ અપાય? અષ્ટપુત્ર ભવ, આનામાં સિસ્ટમ છે જ નહીં. સ્વામી, તમે ફ્રેમમાંથી કેવી રીતે બહાર આવ્યા? કારેલું આવે ને એવી રીતે. હે? તમે એક કામ કરો, એક ટેબલ મંગાવો. કેમ? ફરી પાછો અંદર જઈને બહાર નીકળીને બતાવું છું. આ તારા ઘરની અપવિત્ર આત્મા છે? ના, નોકર છે અમારો. તો તેને દત્તક લીધો છે? દત્તક તો પેલા 202 વાળા સતીશભાઈ લીધો છે. હે, પણ આ વાત આમને કેવી રીતે ખબર પડી? અંતર્યામી. સતીશની સુષ્મા મારી પાસે બાળક લેવા આવી હતી, પણ ત્યારે હું સૂતો તો. કન્ફર્મ તમે સૂતા હતા? હા, હું સૂતો જ તો. પંડિતને ફોન લગાડો ને. મને દુખાવો પડવાની તૈયારી છે. વળી પાછી ઓવર એક્ટિંગ ચાલુ કરી. તમને 7મો મહિનો જઈ રહ્યો છે, આ તો 9મો લાગે છે. અંદર નાખો. અરે આ તો છઠ્ઠો થઈ ગયો, થોડોક બહાર કાઢો. હા, હવે આવો.
આસ્તે અંદર બાળક છે પડી જશે આસ્તે હા એમ ધીમે ધીમે આવો આવો 1 મિનિટ તમે શું સૂન ચોકડી રમી રહ્યા છો ગમે એટલા મીંડા કહો તો તમારી પર ચોકડી જ છે જાઓ ગરમ પાણી કરીને લાવો કેમ? તમને એમાં નવડાવીશ તો આને ચોખ્ખું બાળક આવશે હાય હાય, મને એમાં નવડાવશે તો આને ચોખ્ખું બાળક કેવી રીતે આવશે? આ જિંદગી પર વિચારતો જ રહેશે આવો ધીમે 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 બાળક છે બેસો હા હવે તમે બોલો સ્વામી તમને મને જોઈને કંઈ થતું નથી. થાય છે ને શું થાય છે? શું તો દબાવી રાખો. દબાવી રાખીશ તો બહુ તકલીફ થઈ જશે. વત્સ હું માનું છું કે તારી પાસે પહેલા કોઈ કન્યાઓ નહોતી માટે તારે બાથરૂમની જરૂર પડતી હતી પણ હવે તારી પાસે 3 કન્યાઓ છે છતાં તારે બાથરૂમની જરૂર પડે છે 1 2 ને 3. તો સ્વામી તમે પણ આ સુકાઈ ગયેલા અવાવરું કૂવા ઉપર મોટર ફિટ કરીને પંપ માટે પાણી ખેંચવાનો પ્રયત્ન શું કામ કરો છો? એ ગમે તેવું ના બોલો. આપણે આવનાર બાળકનું નામ શું રાખીશું? પનોતી. પનોતી? હા. એના કરતા 7.5 રાખીએ ને. વળી પાછી ઓવર એક્ટિંગ ચાલુ કરી ના પાડી હતી ઓવર એક્ટિંગ નહીં કરવાની જાઓ 30 અંશનો ખૂણો પકડો આસ્તે આસ્તે બાળક છે ઉઠી જશે આસ્તે હા વત્સ એના કરતા એક કામ કર શું? આવનાર બાળકનું નામ ધોની રાખ કેમ ધોની? એની આજકાલ બહુ ડિમાન્ડ છે અને દીપિકાની પાછળ છે કોણ દીપિકા? દીપિકા એટલે દીપિકા પાદુકોણ. એ દીપિકા પાદુકોણ નહીં, દીપિકા પદુકોણ. તો એમ રાખ બંનેમાં કોણ તો છે ને સાંભળ ત્રિકોણ હા. જે દીપિકા પદુકોણ આજકાલ ધોનીનું બેટ છોડીને યુવરાજનું બેટ પકડીને નેટ પ્રેક્ટિસ કરી રહી છે ટકાક 6 પણ એ તો લેફ્ટી છે. તો તું લેફ્ટમાં આવીને જો જોઈ લીધું હવે એના કરતા આ ત્રણેયને ત્યાં મોકલી દો ને. બસ આ ત્રણેય તારી ભાર્યાઓ છે અને પત્ની હોવાને નાતે તારી સમાવે તમામ સંપત્તિ પર એ લોકોનો પૂરેપૂરો અધિકાર રહેશે. હા 45,65,555 રૂપિયા ઉપર હવે અમારો સરખો અધિકાર છે. કમાલ છે. અને તો પૂરેપૂરી મારી પ્રોપર્ટી મારી મિલકત આંકડા સહિત ખબર છે બધું. સ્વામી મને તમારી પ્રોપર્ટીમાં નહીં ફક્ત તમારામાં જ રસ છે સ્વામી. પણ એનામાં રસ નથી ને સંસાર રસની વાત કરું છું વત્સ સંસાર રસના આંબા ચૂસાઈ ગયા છે માત્ર સડેલી શેરડીઓ જ બચી છે એ કહું છું ચૂસી નાખ. હેલો સૂરે ઢોલ આજકાલ દેખાતો નથી. કોણ બોલો છો વત્સ? તારો બાપ. બાપુ તમે બાપુ છે બાપુ પ્રણામ કરો. આ શું કર્યું? પ્રણામ. બે દાંડી ઓછી કેમ થઈ ગઈ? તમે ચિંતા નહીં કરો તમારે તમારા મોબાઈલની બે દાંડી ઓછી કરાવવી હોય તો નાટક છૂટ્યા પછી મળજો આપણે કરાવી લેશું. હેલો બોલો બાપુ. સૂરે ડાળ લોકડીના તારે પૈસા આપવા છે કે ઘોડો મોકલું? ના બાપુ ઘોડો મોકલવાની શું જરૂર છે મારી પાસે એક લાંબો ગધેડો છે એના પર બેસીને આવીશ. કાલ સુધી પૈસા પહોંચાડ દેજે નકર પ્રબોધનમાં આવીને પાછળથી ચાકુ ઘુસાડ દઈશ. શું થયું બાપુ? કાંઈ નહીં મારા બાપુ હંમેશા મને પાછળથી જ આશીર્વાદ આપે છે અને પગેથી જ આપે છે એના આશીર્વાદ હંમેશા આવી રીતે જ મળે છે. ભલે બાપુ હું ફોન મૂકું છું. સીધા ઉભા રહો. સ્વામી તમારી હાલત પેલા વગર ટિકિટે પકડાઈ ગયેલા યાત્રી જેવી કેમ થઈ ગઈ? ભૂલથી લેડીઝમાં ચડી ગયો ને એમાં. અમારા લાયક કંઈક કામ હશે તો બતાવો. અરે મને દુખાવો પડવાની તૈયારી છે જલ્દી લગ્ન ગોઠવો. આ બધું શું માંડી રહ્યું છે ને મને તો કાંઈ સમજમાં નથી આવતી. અત્યારે કેડી ડાર્લિંગ હોત ને તો આ ટેન્શનનો ઉકેલ તરત જ લાવી આપત. હવે શું તરત જ લાવી આપત? કેડી હોત તો તું એકનો એક સવાલ પૂછત તું એને. પોપટ ક્યાં? પાંજરામાં.
ધમધોકાર સ્વામી ધમધોકાર, સીધા કેળા, ચીકુ, જાંબુ, ધમધોકાર. આ સ્વામી નથી લાગતા. મને પણ એવું જ લાગે છે. તારી પાસે માચીસ છે? માચીસ? બસ આવી સિચ્યુએશનમાં તને સિગરેટ પીવાનું મન થાય છે? સિગરેટ નથી પીવી, દીવો કરીને આરતી ઉતારવી છે મારે. એમ? હા. તો હું માચીસ આપું છું. આપો. એ બાપુને ગમે ત્યાં નહીં જોવાના, ફરો લે બાજુ. બસ આ લે. યસ. તને શું કહું, મારા સ્વામી છે ને ગુરુદેવ, એને વરદાન છે કે એના દાઢીના વાળને આગ સ્પર્શી નથી શકતી, બળે જ નહીં. ગમે એટલી આગ લગાડો ન જ બળે. વાહ, શું કરે છે તું? આ શું કર્યું તમે? સ્વામી તમારા વાળનો વીમો છે? કયા વાળનો? છે વીમો છે, મારા વાળનો વીમો છે. તો પછી અડાડો ને, જ્યુસનું જ્યુસ ને પાણીનું પાણી થઈ જશે. એ ના પાડી હતી ને, છતાં જે જ્યુસનો ધંધો શરૂ જ રાખ્યો છે તે. વત્સ, એનો ઉકેલ હું આપું છું. આપો. હમણાં 2 જ મિનિટમાં તમને ખબર પડી જશે કે જ્યુસ શું છે અને પાણી શું છે. તેઓ આને ખૂણામાં જઈને બાળી નાખો. કયા ખૂણામાં? તને ગમતો એ ખૂણો પકડ. ભલે. એ આ તો કેડી જેવો લાગે છે. હું કેડી જ છું. મને તો સાચે દુખવા લાગ્યું પેટમાં. હોય માં. દુખવા લાગ્યું ને? ને તું કેડી જ છે ને, મને ખબર છે. તે જ્યારથી ઘરમાં પગ મૂક્યો ને ત્યારથી મને ખબર છે કે તું કેડી જ છે. જો દોસ્ત મારી વાત તો સાંભળ. હવે શું દોસ્ત, મારી વાત સાંભળ. ગધેડા, પ્લેટફોર્મ પર જેટલા ઊભા હોય બધા કઈ પેસેન્જર ના હોય, કોક તારા જેવો હમાલ હોય, કુલી પણ હોય. હા દોસ્ત, દોસ્ત કીધો તે મને. હારી ગયો તો ને, 11.5 લાખ રૂપિયા મેચમાં હારી ગયો તો, એ તારે ચૂકવવા માટે તે આવો પ્લાન કર્યો, મારા પૈસા કઢાવવા માટે. શું કહે છે દોસ્ત? અરે દોસ્ત કહેતા પહેલા એકવાર તો વિચાર કરવું તું. જો સાચા દિલથી તે મને દોસ્ત માને હોય તો એકવાર જેને મને ખૂણામાં લઈ જઈ અને કાનમાં કીધું હોત. ક્યાં કીધું હોત? અરે કાનમાં કીધું હોત કે શાંતિથી કે દોસ્ત હું ફસાઈ ગયો છું, મને પૈસાની જરૂર છે, તારે એમને એમ તને પૈસા આપી દેત. પણ આવી રીતે રમત રમવાની, આવી રીતે રમત રમવાની. હા, આ લોકો સાથે આવી રીતે નાટક કર્યું છે, પ્લાન કર્યો. શું? મારું બ્રહ્મચર્ય તોડવું છે, મારી પત્ની બનવું છે. હા, તારે મારી સાથે અંધારામાં આસનો કરવા છે, તારે મારી સાથે કબડ્ડી રમવી છે. હા, તારા પેટમાં મારું બાળક છે ને. હે? ના 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 ના, મારા પેટમાં દુખે છે. પેટમાં દુખે છે, મારું બાળક છે તને. હા, અરે સાંભળો, તમે શું મારું બ્રહ્મચર્ય તોડવાના હતા? હા, અરે મારા લગ્ન તો ક્યારના થઈ ગયા. જ્યારે હું આશ્રમમાંથી પાછો આવ્યો ને ત્યારે મારું બ્રહ્મચર્ય તૂટી ગયું હતું, હું સંસારી બની ગયો હતો. તો તારી પત્ની છે કોણ? પકડાઈ ગયા, પકડાઈ ગયા, પકડાઈ ગયા. આ તારી પત્ની છે? હા, કઈ મારે કઈ ચોઈસ જેવું હોય કે નહીં? હા, મારી પત્ની, મારી પત્ની હું તો તમારી પત્ની છું જ નહીં. સ્વામી, નથી. ચાલ ખૂણો પકડ, નીકળ. આ મારી પત્ની ને. ના 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 ના, કેમ? મારું બાળક છે ને તારા પેટમાં. હું તમારી પત્ની નથી. નથી? ના ના. બોલો. આ પણ મારી પત્ની નથી, આ પણ મારી પત્ની નથી. તો તારી પત્ની છે કોણ? મારી પત્ની છે આ ભાવના. હે? યસ ભાવના, આવના. અરે આ ભાવનાએ તે દિવસે જ બધી તારી પોલ ખોલી નાખી હતી જ્યારે મને ઉપર અંધારામાં લઈ ગઈ હતી. એની સાથે મેં અંધારામાં આસનો કર્યા હતા ત્યારે એણે સાચી વાત મને કહી દીધી હતી. સમજો ને? ભાવના તું? આમ સોરી કેદી, મને ખબર છે કે હું ઘણા સ્ટેડિયમમાં મેચ રમી છું, પણ હવે મને સચિન જેવો સાચો બેટ્સમેન મળી ગયો છે. એ કેડી, હવે શું અમારે આખી જિંદગી બાઉન્ડ્રી પર ઊભા રહીને ખાલી ફિલ્ડિંગ જ ભરે રાખવાની? તમે તો કહ્યું ને કે બહુ બધા પૈસા મળશે. હવે જ્યાં મારા જ વાંધા છે, તમને ક્યાંથી ઊંધા એટીએમ માંથી આપું? અરે ઊંધા એટીએમ માંથી શું કામ દોસ્ત, સીધા એટીએમ માંથી આપશું. હે? અરે હું આ બધાને પૈસા આપીશ, બસ તમને આપશો પૈસા? આપીશ, પાક્કું આપીશ, પણ એક શરતે આપીશ. આજ પછી પૈસા માટે આવી રીતે કોઈ બ્રહ્મચારીની જિંદગી બરબાદ નહીં કરવાની, બ્રહ્મચર્ય તોડવાની વાત નહીં કરવાની. આ તો સારું થયું કે મેં ભાવનાના 2 બોલ સાંભળ્યા અને મારું જીવન સુધરી ગયું. તો બીજી પ્રોમિસ મને આપો શું? કે ફરી પાછા આપણે ભાવનાના 2 બોલ સાંભળવા માટે ભેગા થશું. શું સાંભળવા? ભાવનાના 2 બોલ.